હેલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે સૌ મજામાં હશો. આજે આપણે મેઇન એક ટોપિક જે મેં તમને વાત કરી હતી કે કેનેડાએ જે હાઇપર ગ્રોથ માટે એક પ્રોજેક્ટ જે લોન્ચ કર્યો છે, જેની અંદર આપણે વાત કરીએ કે ગ્લોબલ હાઇપર ગ્રોથ પ્રોજેક્ટ જે કેનેડાએ લોન્ચ કર્યો છે એના રિગાર્ડિંગ મેં તમને એક વિડીયો રિલીઝ કર્યો હતો. ત્યારબાદ મેં તમને કીધું હતું એના પાર્ટ હું તમને 2માં આગળની બ્રીફિંગ આપીશ અને પાર્ટ 3 સુધી કદાચ થશે કે જે ઇન્ફોર્મેશન છે તમને હું પ્રોપર પહોંચતી કરી શકું. એના રિગાર્ડિંગ જ આજે આપણે પાછા ડિસ્કસ કરી રહ્યા છીએ કે હવે એ પ્રોજેક્ટની અંદર આજે આપણે આગળનો પાર્ટ સમજવા જઈએ. એ પ્રોજેક્ટમાં કેટલો બેનિફિટ મળે, તમે બી 2 વર્ષની વર્ક પરમિટ વિધાઉટ LMI કઈ રીતે લઈ શકો એની આપણે કોશિશ કરીશું. વિડીયો પૂરો જોશો તમને પ્રોપર સમજાઈ જશે. અને ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને આવી જ ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેટિક ઇન્ફોર્મેશન એ જલ્દી મળી જાય. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, જ્ઞાન વેચવાથી વધે, આપણે ગુજરાતીઓ કહીએ છીએ ને એવી રીતના જ્ઞાન તમે જેટલું વેચી શકો એટલું વેચો અને સ્પ્રેડ કરો, શેર કરો. હવે આપણે આગળ વધીએ કે જે મેં એક પ્રોપર તમારા માટે રિસર્ચ રેડી કર્યું છે કે જ્યાં આગળ ગ્લોબલ હાઇપર ગ્રોથ પ્રોજેક્ટ GHP પ્રોજેક્ટ જે લોન્ચ કર્યો છે કેનેડાએ, જેની અંદર વેસ્ટ અને ઇનોવેટિવ કલ્ચર્સને જે એટ્રેક્ટ કરવાની વાત છે, જે કેનેડાની ઇકોનોમીની અંદર જે ઇનોવેશનને ગ્રોથ આપવાની વાત છે, એના માટેનો આ એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આનું એક બેઝિક બ્રીફિંગ આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જોયું. 2 વર્ષ ચાલવાનો છે, 2026 સુધી એપ્લિકેશન કરી શકાશે. આ પ્રોગ્રામની જે મેઇન એક કન્ડિશન છે કે જે કેનેડાની અંદર સપોર્ટ કરતી 8 કંપનીઓ કે જે કેનેડાની ઇકોનોમીને વર્ષોથી ઇનોવેશન અને ગ્રોથ માટે ફૂલ સપોર્ટ કરી રહી છે, આવી 8 કંપનીઓને લિસ્ટ કરવામાં આવી છે. અને આ 8 કંપનીઓની અંદર જો તમે જોબ ફાઇન્ડ કરી લ્યો છો તો તમારે LMIનો ખર્ચો નહીં કરવો પડે કે LMIના ટાઈમ જેટલો ટાઈમ નહીં બગાડવો પડે. તમે ડાયરેક્ટ જ તમને કેનેડા 2 વર્ષની વર્ક પરમિટ આપશે અને એમાં તમે તમારા સ્પાઉસ, ફેમિલીને ઇન્વાઇટ કરી શકો છો. ફ્યુચર એવું બી છે કે કદાચ તમારો ગ્રોથ જો સારો હોય તો તમે આગળ બી PR અથવા સિટીઝનની પ્રોસેસ કદાચ કરી શકશો. હવે તો કે આ 8 કંપનીઓ કઈ છે? આ 8 કંપનીઓનો આજે આપણે લિસ્ટ ડિક્લેર કરીએ. આજે 8 કંપનીઓની વાત કરીએ જે કેનેડાની હાઈ બ્રાન્ડ કંપનીઓ કહેવાય છે, જેની અંદર એડા છે, આઇલિયા કેર છે, સેલ કાર્ટા છે, ક્લેરિયસ કંપની છે, સ્લિયો છે, DPG છે, લાઇટ સ્પીડ છે અને વિવેલ છે. આ કંપનીઓ જે છે એ કેનેડાની એવી 8 કંપનીઓ છે કે જેમણે કેનેડાની ઇકોનોમીને વર્ષોથી ઇનોવેશન સપોર્ટ કરેલો છે. આ સપોર્ટ માટે આ 8 કંપનીઓને કેનેડાએ જે છે એ આ પ્રોજેક્ટની અંદર જોઈન્ટ કરી છે, જે GHP પ્રોગ્રામ કહેવાય છે, ગ્લોબલ હાઇપર ગ્રોથ પ્રોજેક્ટ. આ પ્રોગ્રામની અંદર આ 8 કંપનીઓને ઇન્વોલ્વ કરવામાં આવી છે. હવે તમારે શું કરવાનું છે તો કે આ 8 કંપનીઓની જ્યારે લિંક્સ આવશે, જે જોબ લિંક્સ ઓપન થશે એનો વેઇટ કરો. અથવા તમે ચેનલને સબસ્ક્રાઈબ રાખી હશો તો હું જ તમને નોટિફિકેશન આપી દઈશ કે હવે આ પ્રોજેક્ટ અહીંયાથી આ લિંક આવી છે, આ વસ્તુ આવી છે, ત્યાં તમે જઈને એપ્લિકેશન કરી શકો છો. અને તમારે જઈને એમાં જોબ એપ્લિકેશન કરવાની છે. તમારું જો ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરવાની જરૂર પડશે તો કંપની તમને ઇન્ટરવ્યૂ ટાઈમિંગ આપી શકે છે. તમારું ઇન્ટરવ્યૂ સિલેક્શન થઈ જાય છે અને જો તમને જોબ મળી જાય છે તો તમારે કોઈ LMI લેવાની જરૂર નહીં પડે. લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે LMI લેટર કહેવાય છે, એનો કોઈ ખર્ચો નહીં કરવો પડે અને એ કોઈ LMIની પ્રોસેસમાં તમારે પડવું નહીં પડે. કેનેડિયન ગવર્મેન્ટ તમને ડાયરેક્ટ જ 2 વર્ષની વર્ક પરમિટ ઇસ્યુ કરશે, જેમાં એક સૌથી સારી વાત એ છે કે તમે તમારા ફેમિલી અથવા સ્પાઉસને બી સાથે બોલાવી શકશો. હવે આ પ્રોજેક્ટ જે છે એ 2026 સુધી ઉપલબ્ધ રહેવાનો છે અને 2026 સુધી આની એપ્લિકેશનો કેનેડા એક્સેપ્ટ કરવાનું છે. જે માર્ક મિલરે એમનું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું એ પ્રમાણે માર્ક મિલરનું ફોકસ અત્યારે એવું થઈ રહ્યું છે કે જ્યાં આગળ એ ઇન્ટરનેશનલ જે સ્ટ્રીમ છે એ લોકોને કેચઅપ કરવાની ટ્રાય કરે છે, ઇમિગ્રન્ટને ઇન્વાઇટ કરવાની કોશિશ કરે છે. 2 રીઝન છે જેની અંદર મેં બી એક વસ્તુ તમારી સાથે શેર કરી હતી કે 2025ની અંદર કેનેડાની અંદર ઇલેક્શનનો ચાન્સ બની રહ્યો છે, તો માઇટ બી એ બી હોય કે ઇમિગ્રન્ટને એટ્રેક્ટ કરવા માટે બી વાત થતી હોય અને એ માટે તમારા હાથમાં જો ગોલ્ડન ચાન્સ બી છે કે તમને ઇઝીલી ત્યાં આગળ બોલાવવામાં બી આવે. માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દો અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી શેર કરી દો.
તમને આ બાબતે શું લાગે છે તમે કોમેન્ટ કરી શકો છો. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તમે અમને પૂછી શકો છો અને હું ટ્રાય કરીશ કે જલ્દીથી જલ્દી આનો પાર્ટ 3 એટલે કે એપ્લિકેશન્સની જો લિંકો ઇસ્યુ થઈ જાય છે તો હું તમારી સાથે શેર કરું, નેક્સ્ટ પ્રોસેસ શેર કરું, જે ફંડિંગ ડોક્યુમેન્ટ્સની કેટલી રિક્વાયરમેન્ટ પડશે એ બધું હું તમારી સાથે શેર કરું, ફીસ કેટલી આવી શકે છે આ પ્રોજેક્ટની, આ બધી વસ્તુ હું શેર કરવાની ટ્રાય કરીશ. અને વિડીયો સારો લાગ્યો છે તો લાઈક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.